દર વર્ષે બાપાનો પ્રાગટ્ય ઉત્સવ ખૂબ જ ધામધૂમથી ભાવિક ભક્તો દ્વારા ઉજવાય છે। મહાપ્રસાદ રાત્રિના 7 કલાકે આરતી ને રાત્રે 12 કલાકે એક મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું છે। નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી ચેનલ લોહંગ ટ્રાવેલમાં। તો મિત્રો, હાલ આપણે ઉપસ્થિત છીએ અત્યારે વાલમધામ ગારિયાધાર કે ગારિયાધાર શહેરની અંદર મધ્યમાં આવેલ શ્રી કાળભૈરવ દાદાના મંદિરે આજે તેમનો પ્રાગટ્ય મહોત્સવ ઉજવાઈ રહ્યો છે। તો દિવસ દરમિયાન ઘણા બધા કાર્યક્રમો રાખવામાં આવેલા છે। ત્યારબાદ મહાપ્રસાદ અને રાત્રિના 9 કલાકે ભૈવ સંતવાણીનું પણ આયોજન રાખવામાં આવેલું છે, તેમજ રાત્રિના 12 કલાકે મહાઆરતી થશે। તો દિવસ દરમિયાન જે સંપૂર્ણ કાર્યક્રમ આપણે નિહાળવાના છે, તો જોડાઈ રહેજો વિડીયોમાં અને વિડીયોને પૂરેપૂરો જોજો, જેથી તમને અહીં જે શ્રી કાળભૈરવ દાદાનું પ્રાગટ્ય દિવસ ઉજવાઈ રહ્યો છે તે સંપૂર્ણપણે આપને નિહાળવા મળે। બાપુજીને સામે ખુરશી નાખીને બેસી જાવ, તમને કઈ ખબર પડે નહીં। એને ખબર ન પડતી હોત ને તો આપણને બડા મોટા કર્યા હોય નહીં। પુરીત મહારાજ એમ કહે છે, ચોખાના દાણા હાથમાં રાખો, ભગવાનનું આવાહન કરવાનું। આપણે ત્યાં નિયમ હોય, જેને જેને ઘરે આપણે આમંત્રણ આપીએ આપણા ઘરે આવે, વગર આમંત્રણે કોઈ આવે નહીં પડે। એમને કહીએ તમારા લોકમાંથી આવીને મૂર્તિમાં બિરાજમાન થાવ। નમસ્કાર, હું છું દિનેશ ચૌહાણ અને આજે વાલમધામ ગારિયાધારની અંદર એવા ગારિયાધારના ગ્રામ્ય દેવ એવા ભગવાન શ્રી કાળભૈરવ દાદાનો આજે પ્રાગટ્ય દિવસની ધામધૂમ પૂર્વે ઉજવણી થઈ રહી છે। તમે મારી પાછળ જોઈ રહ્યા છો કે ધામધૂમથી આજની ઉજવણીની તૈયારી થઈ રહી છે। એમાં આજે સવારથી જ દાદાના મંદિરની અંદર હવન, મહાપ્રસાદ રાત્રિના 7 કલાકે આરતી ને રાત્રે 12 કલાકે એક મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું છે અને તાલુકા શાળાના ભવ્ય મેદાનની અંદર એક ભવ્ય લોક ડાયરાનું આયોજન કરવામાં આવ્યું છે। આ હંસ કિનારા હોય છોડી જાય પછી બગલાને વળવાનો વારો આવે, એટલે મહાપુરુષ એમ કહે છે આ હંસ કિનારા આ માનસરોવરના હાચા મોતીના છે આપણી આગળ, પણ આપણે તેનું જતન કરતા નથી। એક વાત મિત્રો, આપણે અત્યારે જોઈ રહ્યા છીએ જે ભૈરવનાથ દાદાનો જે પ્રાગટ્ય દિવસ ઉજવાઈ રહ્યો છે ગારિયાધારની અંદર, તો સુંદર રોશની ગોઠવવામાં આવી છે। અત્યારે રાત્રિ દરમિયાન તમે જોશો તો સુંદર નજારો જોવા મળશે। તો મિત્રો, આજે
શ્રી કાળ ભૈરવ દાદાનો પ્રાગટ્ય મહોત્સવ જે ઉજવાઈ રહ્યો હતો તે દિવસ દરમિયાન આપણે સંપૂર્ણ કાર્યક્રમ નિહાળ્યો અને હાલ અત્યારે આપણે રાત્રિના જે મહાપ્રસાદનું આયોજન રાખવામાં આવ્યું છે તેમજ સંતવાણી પણ રાખવામાં આવેલી છે. તો અત્યારે આપણે કાળ ભૈરવ દાદાના પહેલા દર્શન કરીએ અને ત્યારબાદ મહાપ્રસાદમાં જઈએ કે કઈ રીતનું ત્યાં આયોજન રાખવામાં આવ્યું છે. તો પહેલા દર્શન કરી લઈએ આપણે. તો હાલ અત્યારે આપણે સાક્ષાત શ્રી સ્વયંભૂ પ્રાગટ્ય થયેલ કાળ ભૈરવ દાદાના આપણે દર્શન કરી રહ્યા છીએ. સ્વયંભૂ પ્રાગટ્ય થયેલ શ્રી કાળ ભૈરવ દાદાના આપણે દર્શન કર્યા અને ત્યારબાદ હવે આપણે વાલમવાડીએ જવાનું છે કે જ્યાં મહાપ્રસાદ ચાલી રહ્યો છે. તો આપણે ત્યાં જઈએ અને જોઈએ કે મહાપ્રસાદનું કેવું આયોજન રાખવામાં આવેલું છે. અને જય ભૈરવનાથ દાદા. આજે કારતક વદ આઠમના શુભ દિવસે ભૈરવનાથ દાદાના પ્રાગટ્ય દિવસ નિમિત્તે અહીંયા વાલમવાડીની અંદર બાપાના ભાવિક ભક્તો ભાવથી પ્રેમથી પ્રસાદ ગ્રહણ કરી રહ્યા છે. આમ તો દર વર્ષે બાપાનો પ્રાગટ્ય ઉત્સવ ખૂબ જ ધામધૂમથી ભાવિક ભક્તો દ્વારા ઉજવાય છે. તેમાં લોકોનો સાથ સહકાર અને સહયોગ ખૂબ જ મળે છે. વિશાળ સંખ્યામાં માણસો ભેગા મળી અને બાપાનો પ્રસાદ લે છે. બાપાનો ઉત્સવ ધામધૂમથી ઉજવે છે. આનંદ ઉત્સવ જેવો ખૂબ જ ભવ્યથી ભવ્ય આયોજન થાય છે અને ભાવિક ભક્તોજનો આમાં આવી અને પ્રેમથી પોતપોતાની યથાશક્તિ કોઈ તનથી, કોઈ મનથી, કોઈ ધનથી સેવા આપી અને આનંદ અનુભવે છે. આજે રાત્રિના 9 કલાકે તાલુકા શાળાના ગ્રાઉન્ડમાં ભવ્યથી ભવ્ય લોક ડાયરાનું આયોજન પણ કરવામાં આવેલ છે. દાદાના જે પ્રાગટ્ય મહોત્સવ ઉજવાઈ રહ્યો છે તેની અંદર જે મહાપ્રસાદનું આયોજન થઈ રહ્યું છે સંપૂર્ણપણે નિહાળ્યું. ત્યારબાદ હવે આપણે આવી ગયા છીએ ભવ્ય લોક ડાયરો. તો અહીં રાત્રિનો ભવ્ય લોક ડાયરો રાખવામાં આવેલો છે.
જોઈને રોગ કરશે રે સમાજ